જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને સંભળાવું છું સંત ચરિત્ર. એમાં સંભળાવું છું સબરીમાં. તો ચાલો આપણે સાંભળીએ. પરમાત્મા શ્રી સંતરામ મહારાજના દર્શનની ઈચ્છાથી જીવન સુધરવા લાગે છે. જેને પરમાત્માના દર્શનની ઈચ્છા થઈ તેના પાપ છૂટે છે. માનવ પાપ કરે છે કારણ કે તેને પરમાત્માના દર્શનની ઈચ્છા નથી. જેને સંસાર ભોગવવાની ઈચ્છા છે, સંસારના સુખ ભોગવવાની ઈચ્છા છે, તેના મનમાં સંસાર આવે છે. ઈચ્છા શુદ્ધિ થતી નથી, તેથી મન શુદ્ધિ નથી. જેની ઈચ્છા શુદ્ધ છે તેના વિચાર શુદ્ધ છે, તેની ક્રિયા શુદ્ધ થાય છે. વિચાર કરો, આ જગત મેં અનેક વાર જોયું. જગત જોવાથી લાભ છે કે નુકસાન? જગત જોવાથી મન ચંચળ થાય છે. તમે જેને આંખ આપો છો તે આંખ મારફત તમારામાં પ્રવેશી જાય છે. તમે જેને આંખ આપો તેને મન આપવું પડશે. સંતો જગતને ઉપેક્ષા ભાવથી જુએ છે. જગત ભલે દેખાય તેને ઉપેક્ષા ભાવથી જુઓ. સાધારણ માનવ સંસાર સુંદર છે એમ માની તેમાં ફસાય છે. સંસાર સુંદર છે તો સંસાર જેણે બનાવ્યો છે તે કેવો સુંદર હશે તેનો વિચાર કરો. સંસાર જેણે બનાવ્યો તે અતિ સુંદર છે. સંસાર કાર્ય છે, પરમાત્મા કારણ છે. પરમાત્મા અતિ સુંદર છે. ભગવાનના સૌંદર્યમાં મન શાંત થાય છે. સંસાર ક્ષણ ક્ષણમાં બદલાય છે. સંસારનું સૌંદર્ય ક્ષણિક છે. તમને જે સુંદર લાગે તે બીજાને સુંદર નથી લાગતું. કૂતરાને કૂતરીમાં જ સૌંદર્ય લાગશે. નાની વયમાં બાળકને રમકડામાં સૌંદર્ય લાગશે. એ જ બાળક મોટા થતાં રમકડામાંનું સૌંદર્ય તેને અન્ય વસ્તુમાં લાગશે. યુવાનીમાં જે સૌંદર્ય વૃદ્ધાવસ્થામાં સૌંદર્ય રહેતું નથી. સુંદર એક ભગવાન છે. કેટલાક પૈસો વધે એટલે પરદેશના પ્રવાસનો કાર્યક્રમ રાખે છે. આવા લોકો સૌંદર્ય પાછળ પડી પૈસા ખર્ચી પાપ કરે છે. આના બદલે પરમાત્માના દર્શનની ઈચ્છા રાખો, જીવન સુધરશે. જેને ભગવાનના દર્શનની ઈચ્છા છે તે સાધના કરે છે. સાધના કરતાં કદાચ દર્શન ન થાય તો પણ જીવન અને મરણ સુધરશે. જીવન અને મરણ સુધરે તેવી ઈચ્છા હોય તો નિશ્ચય કરો, મારી ભગવાનના દર્શન કરવા છે. સંપત્તિ, સંસાર સુખ પ્રારબ્ધ પ્રમાણે મળે છે, પણ આ જન્મમાં દર્શનનો સંકલ્પ કરો. એ માટે પ્રયત્ન કરો. પ્રયત્ન જરૂર સફળ થશે. પ્રભુ દર્શન થશે. ભાગ્યમાં પૈસો અને સુખ લખ્યું હશે તો જંગલમાં ઝાડ નીચે રહેવાથી પણ સુખ અનુભવાશે. જ્યારે બંગલામાં દુઃખ લખ્યું હશે તો બધું હોવા છતાં દુઃખ જ મળશે. ભગવાનના દર્શનની ઈચ્છા તે શુભેચ્છા. શુભેચ્છાને ભગવાન સાથ આપે છે. ઋષિઓએ આ સંસારને અશુદ્ધ કહ્યો છે. સંસારના જીવો કામાધીન છે. કામાધીન થઈ જીવ પ્રવૃત્તિમાં ફસાયેલો રહે છે. કામ બધાને છેતરે છે. કામ કોઈ સ્ત્રી પુરુષ કોઈને સુખ આપતો નથી. જ્યાં જુઓ ત્યાં કામનું સામ્રાજ્ય પ્રસરેલું છે. કામ બધાનો શત્રુ છે. કામ છે તો શત્રુ પણ મિત્ર બની છેતરે છે. શ્રી સત્યનારાયણની કથામાં ગરીબ બ્રાહ્મણને ભગવાનની કથા કરાવવાની, પૂજા કરાવવાની ઈચ્છા થાય છે. આવી કથા આવે છે. ગરીબ બ્રાહ્મણના મનમાં પવિત્ર ભાવના છે, પૈસો પાસે નથી, તેને કથા કરાવી છે. શુભેચ્છા છે તેથી પ્રચુર માત્રામાં ધન મળે છે.
પ્રભુ દર્શનની ઈચ્છા કથાની ઈચ્છા સફળ તો થઈ. પ્રભુ શુભેચ્છાને સફળ કરે છે. શુભેચ્છાવાળાને પ્રભુ થોડું સંસારનું સુખ આપે છે. પ્રભુ તો કૃપાળુ છે. જે નાસ્તિક છે તેને પણ સુખ આપે છે. હું ઈશ્વરને માનતો નથી તેમ બોલનારને પરમાત્મા પ્રકાશ, પાણી, અન્ન મફત આપે છે. ઘણાને સવારમાં છાપું વાંચવાની તાલાવેલી હોય છે. તેવી તાલાવેલી પ્રભુ માટે થતી નથી. જેના જીવનમાં બધી અનુકૂળતાઓ છે, તે અનેક અનુકૂળતાઓ નથી, તે બંને ભક્તિ કરતા નથી. જેને બધી અનુકૂળતાઓ તેને લોભ વધે છે, તેથી વાસના વધે છે. આવાને માયા ભૂલાવે છે. પ્રતિકૂળતાવાળો પણ ભક્તિ કરતો નથી. શબરી માતાને શ્રીરામ દર્શનની ઈચ્છા છે. શબરી માતાના હૃદયમાં પ્રેમ વધ્યો, તેથી શ્રીરામનું આકર્ષણ થયું. ભક્તોના હૃદયમાં પ્રેમ વધે ત્યારે પરમાત્માનું આકર્ષણ કરે છે. ઋષિઓ રામ પોતાના આશ્રમમાં આવે તે માટે રામને મનાવે છે. જ્યારે ભગવાન તેમને સબરીમાનો આશ્રમ ક્યાં છે તેમ પૂછે છે. પૂર્વજન્મમાં સબરીમાં મહારાણી હતા. રાજમહેલમાં બધું સુખ હતું. જેમને સંસારનું સુખ તુચ્છ લાગે તે ભક્તિ કરે છે. સંસારનું બધું સુખ પરિણામમાં દુઃખ આપે છે, તન અને મનને બગાડે છે. રાજમહેલનું સુખ સબરીમાને ગમ્યું ન હતું. તેમને વાસનાનો વિનાશ કરવાની ઈચ્છા થઈ. વિલાસીના સંગમાં રહીને વાસનાનો નાશ કેમ કરી શકાય? જીવ ઈશ્વર સાથે જ રહે છે. ભગવાન જીવને જુએ છે. વાસનાનો પડદો, તેથી જીવને ભગવાનનો અનુભવ થતો નથી. ઉપનિષદમાં દ્વા સુપર્ણા જીવ ઈશ્વર સાથે છે એવું વર્ણન છે. જીવ પ્રવૃત્તિમાં ફસાય છે, શિવ તટસ્થ છે, દ્રષ્ટા છે. સબરીમાને રાજમહેલમાં રહે વાસનાના વિનાશની ઈચ્છા થઈ છે. સંત સેવા, સંત કૃપાથી વાસનાનો વિનાશ થાય છે. સબરીમાં મહારાણી છે, તેમને રાજમહેલમાં પડદામાં રહેવાનું. સંત સેવા કરી શકે, પણ તે માત્ર ધનથી. રાજમહેલના જીવનમાંથી સબરીમાં છુટકારો મેળવવા ઈચ્છે છે. વાસનામય જીવનની, વિલાસી જીવનની તેમને તૃણા થાય છે. જીવનનો અંત ઈચ્છે છે. ભગવત પ્રેમ બહુ વધી ગયો છે. આત્મહત્યા કરવા તૈયાર થયા છે. આત્મહત્યા મોટું પાપ છે. જો આત્મહત્યા કરવી જ હોય તો ત્રિવેણી ગંગામાં કરો. સબરીમાને સંતોની સેવાની બહુ ઈચ્છા છે. ત્રિવેણી ગંગામાં ભગવત સ્મરણ કરતા કરતા આત્મહત્યા કરે છે. જીવનનો અંત આવે છે. રાજરાણીના જીવનનો અંત આવ્યો. હવે સબરીમાનો જન્મ ભીલને ત્યાં થાય છે. ભીલ કન્યા બને છે. પૂર્વજન્મના પ્રભુ ભક્તિના સંસ્કાર છે. નાની વયથી જ વાસનાના વિનાશની ઈચ્છા છે. ભીલ કન્યા સબરી મોટી થતા લગ્નનો સવાલ આવે છે. લગ્ન માટે તૈયાર થાય છે. લગ્નની તૈયારીમાં 100 બકરા બલિ માટે તૈયાર થયા છે. માંસાહાર તૈયાર થવાનો છે. સબરીમાં પૂછે છે, આ શાના માટે છે? આ શું થઈ રહ્યું છે? સબરીમાના પૂર્વજન્મના સંસ્કાર જાગ્યા. લગ્ન પહેલા આ જીવ હિંસા થવાની છે, તો લગ્ન પછી શું નહીં થાય? સબરીમાએ ઘરનો ત્યાગ કર્યો. દક્ષિણમાં પંપા સરોવરના તટે આવ્યા. સબરીમાં ભીલ જાતિની કન્યા છે. શાસ્ત્રમાં કોઈ જાતિને હલકી ગણી નથી, કોઈને હલકો ગણ્યો નથી. બ્રાહ્મણ મુખમાંથી, ક્ષત્રિય હાથમાંથી, વૈશ્ય સાથળમાંથી
શુદ્ર ચરણમાંથી ઉત્પન્ન થાય છે. આ ભગવાનના અંગો છે. એવી કોઈ જાતિ નથી જેમાં કોઈ સંત ન થયા હોય. જે પોતાનો ધર્મ છોડે તે હલકો છે. ભગવાનની આજ્ઞાને પાળી જે સ્વધર્મ પાળે તે ઉત્તમ છે. સંધ્યા ગાયત્રી કર્યા વગર જે બ્રાહ્મણ ખાય તે શુદ્ર જેવો છે. જેનો જે ધર્મ પ્રભુએ નક્કી કર્યો તે પ્રમાણે આચરણ કરે તે શ્રેષ્ઠ. પોતાનો ધર્મ જેણે છોડ્યો તે કનિષ્ઠ છે. કુલ ધર્મ જાતિ ધર્મ જન્મથી હોય છે. મરણ વિના જાતિ ધર્મ બદલાય નહીં. કડવા કારેલાને સાફ કરી ખાંડની ચાચણીમાં બોળો. ચાચણીમાં રાખ્યા છતાં કારેલાનો કડવો સ્વાદ રહેશે. જાતિ મર્યા પછી જ બદલાય. શાસ્ત્રને પૂછીને જીવન જીવો. આપણો ધર્મ આપણા માટે શ્રેષ્ઠ છે. ધર્મમય જીવન જીવતા મરી જવું સારું, પણ બીજાના ધર્મનું અનુકરણ કરવું સારું નહીં. આજકાલ ખાનપાન બદલાયા છે. લોકો પરદેશનું અનુકરણ જીવન જીવવામાં કરવા લાગ્યા છે. પરિણામે આચાર બગડ્યો, સ્વેચ્છાચાર વધ્યો. આપણો દેશ ધર્મ પ્રધાન છે, અન્ય દેશો ભોગ પ્રધાન છે. આપણું લક્ષ્ય ભગવાન છે. ચાતુર્વર્ણમાં જ્યાં જેનું સ્થાન હોય ત્યાં તેનું મહત્વ છે. જોડાને ઘરમાં પ્રવેશતા બહાર રખાય અને ટોપીને ઘરમાં કબાટમાં મુકાય. જેનું જ્યાં સ્થાન તેને ત્યાં રાખો તો તેનું ગૌરવ છે. જે પોતાનો ધર્મ છોડે તે શ્રેષ્ઠ નથી. સમાજ જીવનમાં બધી જાતિની જરૂર છે. શબરીમાં ભીલ છે. શબરીમાને થાય છે કે સંતો બ્રાહ્મણો મારી સેવા લેશે. શબરીમાં સંતો બ્રાહ્મણોના નિવાસ બહાર રાત્રિના બુહારી કરે છે. સંતોની ચરણરજમાં વાસનાનો વિનાશ કરવાની શક્તિ છે. માનવ મૂર્ખ નથી, ડાહ્યો છે, પણ માનવનું ડાહપણ ટકતું નથી. સંતોની ચરણરજ કેવી રીતે મળે? આ માટે શબરીમાં સંતો પંપા સરોવરમાં સ્નાન કરવા જતા તે માર્ગમાં બુહારી કરે છે, જેથી સંતોની ચરણરજ મળે. સંતોના આશ્રમમાં માર્ગમાં બુહારી કરે છે. રાત્રિના સંતોના આશ્રમમાં ફળ મૂકી આવે છે. શબરીમાં સ્વરૂપને છુપાવીને સેવા કરે છે. સેવા જાહેર થાય તે સારું નથી. શબરીમાનો નિયમ છે સંતો સૂઈ જાય પછી બુહારી કરે. માતંગ ઋષિ શબરીને સેવા કરતા જોઈ પૂછે છે, તું કોણ છે? શબરીને બીક લાગે છે. સંકોચ થયો છતાં જાતિ છુપાવ્યા વગર પોતે ભીલ કન્યા છે એમ પરિચય આપે છે. શબરીમાએ ઋષિને કહ્યું, વાસના રાક્ષસીના ત્રાસમાંથી છૂટવા ચંત ચરણરજ મળે માટે બુહારી કરું છું. સંત સેવાથી વાસના દૂર થાય છે, તેથી સેવા કરું છું. મારે પરમાત્માના દર્શન કરવા છે. માતંગ ઋષિએ થયું કે આ જીવ કોઈ દિવ્યાત્મા લાગે છે. ઋષિએ કહ્યું, બેટા, આ તારો અંતિમ જન્મ છે. સમર્થ સ્વામી રામદાસજી છેલ્લો જન્મ હોય તેના લક્ષણ વર્ણવે છે. જેનું હૃદય પ્રેમમાં પીગળેલું હોય, જે હૃદયથી દીન બને, જેની વાસનાનો વિનાશ કર્યો હોય, તેનો તે છેલ્લો જન્મ છે એમ માનવું. શબરીને માતંગ ઋષિએ પોતાની દીકરી બનાવી. મેં અહીં જંગલમાં ઘર નથી બનાવ્યું. હું પ્રભુના ખુલ્લા ઘરમાં રહું છું. આખો દિવસ ફળ એકઠા કરું, બુહારી ખરું, થાક લાગે ત્યારે ઝાડ તળે બેસી રહું. શબરીએ ઋષિને દિનચર્યા કહી. જેને શ્રી રામ દર્શનની તીવ્ર ઈચ્છા થાય તેને આરામની ઈચ્છા થતી નથી.
માતંગ ઋષિએ શબરીને પોતાના આશ્રમમાં પર્ણકુટીરમાં રહેવા કહ્યું. શબરી ભીલ કન્યા છે. ઋષિ ભીલ કન્યાને પોતાના આશ્રમમાં રાખે તો તેને વિરોધ થશે એમ શબરી કહે છે. માતંગ ઋષિએ શબરીને કહ્યું, મેં તારા શરીર સાથે નહીં, આત્મભાવથી તને પ્રેમ કર્યો છે. તું મને અડીશ નહીં, હું તને નહીં અડું. ધર્મ મર્યાદાનું પાલન કરીશું. શબરીમાં આશ્રમમાં રહેવા લાગ્યા. સંતો બ્રાહ્મણોની ટીકા માતંગ ઋષિ માટે થવા લાગી. ઋષિ શબરીને દિવ્યાત્મામાંની આત્મભાવથી પ્રેમ કરે છે. બીજી બાજુ બ્રાહ્મણો માતંગ ઋષિને પંગત બહાર મૂકે છે. કેટલાક ઋષિઓ માતંગ ઋષિની દિવ્યતાને ઓળખતા હતા. તેમણે ઋષિ સાથે ભેદ ન કર્યો. માતંગ ઋષિના આશ્રમમાં સત્સંગ થાય છે. શ્રી રામ કથા સંકીર્તન થાય છે. અહીં સેવા સ્મરણ શબરીમાં કરે છે. સંતો ઋષિઓની સેવામાં તન્મય શબરીને શ્રી રામ દર્શનની ઈચ્છા છે. શ્રી રામનું સ્વરૂપ, સ્વભાવ, પ્રત્યેક ક્રિયા સુંદર છે. તેનું સ્મરણ, ચિંતન શબરી કરે છે. સેવા કરતા લાયક બનતી શબરીને માતંગ ઋષિ શ્રી રામ મંત્રથી દીક્ષા આપે છે. સંત સત્શિષ્યને દીક્ષા આપે ત્યારે નવો જન્મ થાય છે. શબરીમાંથી હવે તે રામદાસી બની છે. કોઈ સંત કૃપા કરે, કોઈ સંત દીક્ષા આપે તો દેહ પવિત્ર બને છે, નવો જન્મ થાય છે. ગુરુદેવે શબરીનું નામ રામદાસી રાખ્યું. હું આજ સુધી માયાની દાસી હતી, ગુરુ કૃપાએ રામદાસી બની. શબરી પ્રસન્નતા અનુભવે છે. શબરીમાં ઋષિના આશ્રમમાં રહે છે, આશ્રમની સેવા કરે છે. માતંગ ઋષિ મહાજ્ઞાની છે. તેમને પોતાના શરીરનું પ્રારબ્ધ પૂરું થાય છે. કાલે હું શરીર છોડીશ. ઋષિએ આંસુ સારતી શબરીને કહ્યું, તું રામની દાસી છે. તું માનીશ નહીં કે મારું કોઈ નથી. ભગવાન સર્વના છે. ભગવાન તમારા છે. ભગવાન તમારી સાથે છે, તમને પ્રેમ કરે છે. ભગવાન તમને જુએ છે. ભગવાન સર્વકાળ સર્વને જુએ છે. ઋષિના જવાનું દુઃખ શબરી માને છે. ઋષિ તેને કહે છે, તું બહુ ભાગ્યશાળી છે. તારો છેલ્લો જન્મ છે. અહીં ભગવાન આવવાના છે. મેં અંદરથી આંખથી ભગવાનને જોયા છે અને બહારની આંખથી જગતને જોયું છે. અંદરની આંખ તે જ્ઞાન ચક્ષુ છે. મેં જ્ઞાન ચક્ષુથી દર્શન કર્યા છે. વેદાંત કહે છે, ભગવાન દ્રશ્ય નથી, દ્રષ્ટા છે. પ્રભુ સર્વને જુએ છે. આંખને દ્રશ્ય દેખાય, દ્રષ્ટા નહીં. સંસાર ક્ષણે ક્ષણે બદલાય છે. દ્રશ્ય બદલાયા કરે છે. જ્ઞાની પુરુષો પરમાત્માને દ્રષ્ટા કહે છે. ભક્તિમાં એવી શક્તિ છે, ભક્તિ અતિશય વધે ત્યારે ભગવાન દ્રશ્ય બને છે અને ભક્ત દ્રષ્ટા બને છે. દ્રષ્ટા ભગવાન ભક્તિથી દ્રશ્ય બને છે. જે આંખથી જગત દેખાય તે જ આંખથી ભગવાન દેખાય. આ ભક્તિ. માતંગ ઋષિ ચર્મ ચક્ષુ અને જ્ઞાન ચક્ષુ બંનેથી ભગવાનના દર્શન કરે છે. શબરીમાં ઋષિને પૂછે છે, શ્રી રામચંદ્રજી આશ્રમમાં ક્યારે આવશે? ઋષિ દશરથ રાજાના પુત્રેષ્ટિ યજ્ઞના પ્રસાદમાંથી 4 બાળકોની વાત. વિશ્વામિત્રનો યજ્ઞ, રામ વનવાસ માટેના સંજોગો, મંથરાનો કૈકેયીને કુસંગ, કૈકેયીના વરદાને રામવાસ અને તે યાત્રામાં એક દિવસ શ્રી રામ આ આશ્રમમાં પધારશે એમ શબરીને કહે છે. હજુ રામ વનવાસની વાર છે. બેટા, તારો આ છેલ્લો જન્મ છે
એમ કહી માતંગ ઋષિ ધામમાં ગયા. આશા માનવની નહીં, ભગવાનની રાખવી. ભગવાનના ભક્તો આશાથી જીવે છે. હું યમદૂત સાથે નહીં, ભગવાન સાથે જઈશ, આવી આશા માનવે રાખવી. સબરીમાં નિત્ય આદિનારાયણ પરમાત્માનું સ્મરણ કરે છે. જ્યાં સુધી મનમાં વિકાર વાસના છે ત્યાં સુધી મન અશુદ્ધ છે એમ માનવું. જેમ જેમ વિકાર વાસના ઓછી થતી જશે તેમ તેમ મન શુદ્ધ થતું જશે. તમારી ઉંમરના 50મા વર્ષથી ઉત્તરાર્ધમાં અવસ્થામાં જરાસંઘ એટલે વૃદ્ધાવસ્થા સાથે યુદ્ધ થશે. સાંધા દુખે એટલે સમજો કે જરાસંઘ આવ્યું. કથા શાંત રસ અને કરુણ રસથી થવી જોઈએ. શબ્દ જ્ઞાની જલ્દી નમતો નથી. તેના હૈયામાં ભ્રમ હોય છે કે હું જ્ઞાની છું. અભિમાન કોઈને નમવા દેતું નથી. વિનય હોય ત્યાં બધા સદ્ગુણો આવે છે અને અભિમાન હોય ત્યાં બધા દુર્ગુણો આવે છે. કોઈનું અપમાન ન કરો. જગત બ્રહ્મરૂપ છે એમ નહીં માનો ત્યાં સુધી રાગ દ્વેષ જશે નહીં. ધ્યાનમાં મન શુદ્ધ નહીં હોવાથી આનંદ આવતો નથી. નિર્ગુણમાં નિષ્ઠા ન થાય ત્યાં સુધી મનમાં રાગ દ્વેષ જશે નહીં. યોગને જો ભક્તિનો સાથ ન હોય તો તે યોગી રોગી બને છે. જેનું મરણ સમીપ આવ્યું હોય તે ઘર છોડી દે. જન્મો જન્મના સંચિત સંસ્કારોથી પાપની પ્રેરણા થાય છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.